નમસ્કાર દર્શક મિત્રો, अब तकના લોકપ્રિય કાર્યક્રમ ચાય પે ચર્ચામાં આપનું સ્વાગત છે। જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી, એટલે કે જનની માતા અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ વાલી હોય છે। મને લાગે છે આમાં એક શબ્દ હજી ઉમેરવાની જરૂર છે, માતૃભાષા। માતૃભાષા પણ આપણને વાલી હોવી જોઈએ, પણ ગુજરાતીઓને ગુજરાતી ભાષા કેટલી વાલી છે એ આપણે જાણીએ છીએ, આપણે કોઈને કહેવાની જરૂર પણ નથી, કેમ કે આપણે ગુજરાતી ફિલ્મો, ગુજરાતી સિરિયલો કેટલી જોઈએ છીએ, સાચું ગુજરાતી બોલીએ છીએ, સાચું ગુજરાતી લખીએ છીએ, ગુજરાતી માધ્યમમાં ભણીએ છીએ। આ બધા પ્રશ્નો આપણી સામે છે જ। એનો જવાબ આપવા મારી સાથે ત્રણ વિદ્વાનો જોડાયેલા છે। હું પરિચય કરાવું। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ પ્રોફેસર ડૉક્ટર મનોજ જોશી, ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગુજરાતીના અધ્યાપક પ્રોફેસર ડૉક્ટર જિજ્ઞેશ ઉપાધ્યાય અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગુજરાતીના અધ્યાપિકા પ્રોફેસર ડૉક્ટર નેહલ જાની। આપ સૌનું સ્વાગત છે। મેડમ, સૌથી પહેલાં તો મારે આપને પૂછવું છે, આમ તો ગુજરાતીની ચર્ચા કરવા બેઠા છીએ એટલે હું મેડમ કહીશ, એના કરતાં બેનજી એવું કહીશ। નેહલબેન, સૌથી પહેલાં મારે આપને એ પૂછવું છે કે માતૃભાષા માં અને બાળકની ભાષા, બીજા અર્થમાં હું કહું કે માં છે બાળકની ભાષા કેવી રીતે સમજતી હોય છે જ્યારે બાળક શિશુ હોય છે, જન્મ પછીના 4-6 મહિના, 2-4 મહિના, અને બાળક છે એ માના વ્યવહાર, માનું વર્તણૂક, માની વર્તણૂક એને કેવી રીતે એ સમજતું હોય છે? હા, આપે બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો છે। આ પ્રશ્નનો જવાબ હું એવો આપી શકું કે આપણી માતૃભાષાને આપણે માતૃભાષા, આપણો સમાજ, આપણો ભારતીય સમાજ, આપણો હિન્દુ સમાજ પુરુષ પ્રધાન સમાજ હોવા છતાં આપણે પિતૃભાષા એવો શબ્દ નથી વાપરતા, પરંતુ માતૃભાષા એવો શબ્દ એટલા માટે પ્રયોજીએ છીએ કેમ કે બાળક જ્યારે ગર્ભમાં હોય છે ત્યારથી એ મા સાથે માનસિક રીતે પણ એટેચ હોય છે। માતાના વ્યવહારથી બાળક ભાષા શીખતું હોય છે। તો માતા અને બાળકનો સંબંધ એ નાભીનાળ સંબંધ છે। એમની ભાષાનો સંબંધ એ દૂધનો સંબંધ પણ હું એને કહી શકું। ગુણવંત શાહ, આપણા બહુ મોટા વિચારક, સાહિત્યકાર, એમણે સરસ વાત કરી છે। એમણે કહ્યું છે કે બાળક માટે સૌ પ્રથમ માતાના ધાવણ પછી માતૃભાષાનો ક્રમ આવે છે। તો માતૃભાષાનો આ મહિમા છે કે જેના દ્વારા બોલ્યા વગર પણ બાળક માને અને મા બાળકને સમજી શકે છે, અને એટલા માટે જ માતૃભાષા એવું કહેવાયું છે, પિતૃભાષા એવું નથી કહેવાતું। મનોજભાઈ, આપણે ગુજરાતી ભાષાથી ગુજરાતીઓ કેમ દૂર થતા જઈએ છીએ? બંગાળીને નથી કહેવું પડતું કે તમે બંગાળીમાં ભણો, બંગાળી બોલો, ઇંગ્લિશ મિશ્રિત ગુજરાતી બોલીએ છીએ, ગુજલીશ અથવા તો ગુજરેજી, અંગ્રેજી વત્તા ગુજરાતી, તો આપણે દૂર થતા જઈએ છીએ। એનું શું કારણ છે? અને એટલા માટે જ આપણે 21મી ફેબ્રુઆરીને વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવો પડે છે। એક તો આ જે કેટલાક દિવસો ઉજવણીની જે પ્રક્રિયા છે, ફલાણા ડે, આ ડે, એ પ્રક્રિયાને હું વ્યક્તિગત રીતે નથી સ્વીકારતો। એટલા માટે કે કેટલીક વસ્તુ, નીરજભાઈ, આપણા લોહીમાં વણાયેલી છે। મને એક મિત્રે બહુ સરસ વાત કરી, માતૃભાષા દિવસની ઉજવણી ન હોય, માની ઉજવણી હોય, એની વંદના હોય, એનો મહિમા ગાન હોય, એટલે આપણે ઉજવણી શબ્દ ન વાપરવો જોઈએ। બીજા શબ્દ, રોઝ ડે છે તો ગુલાબ દિવસની ઉજવણી કરો, એનો અવસર ઉજવો, પણ માતૃભાષાની ઉજવણી ન હોય, માતૃભાષાનો મહિમા હોય, માતૃભાષાની વંદના હોય। અને એક અંગત રીતે નિલેશભાઈ, હું માનું છું કે આપણે રોજિંદા જીવનમાં ભાષાનો ખૂબ ઓછો ઉપયોગ કરીએ છીએ। કદાચ કેટલીક વાતોમાં મારી સાથે કોઈ સહમત ન હોય, પણ મોટે ભાગે નિલેશભાઈ આપણે બોલીમાં જીવીએ છીએ। ઘરમાં આપણે ભાષા વાપરીએ છીએ, જે ઓફિસમાં વાપરીએ છીએ, જે આકાશવાણીમાં બોલીએ છીએ, જે દૂરદર્શનમાં બોલીએ છીએ, કે જે ટીવી ચેનલોમાં બોલીએ છીએ, એ આપણે ભાષા બોલીએ છીએ। પણ ઘરમાં, રોજિંદા વ્યવહારમાં, શાકભાજીવાળા પાસે શાક લેવા જાઓ છો ત્યારે તમે બોલીનો ઉપયોગ કરો છો। એટલે ભાષામાંથી આપણે બોલીમાં, એમાં ને વધારે આપણે બોલીમાં જીવીએ છીએ। માતૃભાષાનો મહિમા, માતૃભાષાની વંદના બરાબર, પણ આજે જેમ આપણે વાત કરી કે આપણે બીજા બધા માધ્યમોને કારણે ગુજરાતી ભાષાનું આપણે હનન કરતા હોય એવું લાગે। અને ઘરમાં પણ મમ્મી પપ્પાઓ, પરિવારો, આજની પેઢીઓ ગુજરાતી ઇંગ્લિશ મિશ્રિત જ બોલે છે। યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવનનો અધ્યક્ષ છું। મારે 2 દિવસથી આ જ ચર્ચા છે, આપણે યુનિવર્સિટી શબ્દ આપણે બોલચાલમાં વપરાય છે, બોલીએ છીએ ત્યારે યુનિવર્સિટી જ બોલીએ છીએ,
કોલેજ જ બોલીએ છીએ, મહાવિદ્યાલય નથી બોલતા, કોલેજ જ બોલીએ છીએ, સ્કૂલ જ બોલીએ છીએ, વિદ્યાલય નથી બોલતા. સ્કૂલનું નામ વિદ્યાલય હોય તો આપણે કડવીબાઈ સ્કૂલ એમ બોલીએ છીએ, કાંતા વિકાસ સ્કૂલ એમ બોલીએ છીએ. પણ એવી રીતે આપણી ભાષામાં જે કેટલાક અંગ્રેજી શબ્દો, દાખલા તરીકે આ 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસનું ઉજવણી એનો મહિમા ગાવાનો છે આપણે, ત્યારે હું એમ કહીશ કે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય શબ્દ લખીશ તો વિશ્વવિદ્યાલય શબ્દ આમ સમજાશે સાચી રીતે, પણ રોજિંદા જીવનમાં આપણે યુનિવર્સિટી શબ્દ જ બોલીએ છીએ. કોઈ FIનો કે MAનો વિદ્યાર્થી એમ નથી કહેતો હું વિશ્વવિદ્યાલયમાં જઈ રહ્યો છું. એ કેટલું ભદ્રમભદ્રીય લાગે આપણને. ભદ્રમભદ્રીય ભાષામાં આ જ એના કારણે ભાષાની હાસ્યની પેલી વ્યંગ નીકળતો હતો. એટલે હરદ્વાર ગૌસ્વામી યાદ આવે નિલેશભાઈ, કવિ નાનકડો જીવ છું એટલે હરદ્વાર ગૌસ્વામી એક સરસ માર્મિક શેર કીધો છે જિગ્નેશભાઈ, એના કરતા હે ઈશ્વર દેવ મરવાનું, એના કરતા હે ઈશ્વર દેવ મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું. વાહ. એટલે આપણું ગુજરાતી આવું મિશ્રિત થઈ ગયું. તો આપણે જેમ બંગાળની વાત કરી, ભારતના ઘણા બધા પ્રાંતોમાં, ભારતના ઘણા બધા રાજ્યોમાં માતૃભાષાનો એટલો બધો મહિમા છે કે માતૃભાષામાં જ શિક્ષણ અને માતૃભાષામાં જ વાતચીત. અને આપણે જેમ હમણાં આ ચર્ચા પહેલાં વાત કરી મૌખિકમાં કે ગુજરાત સરકાર પણ એવો નિયમ કર્યો છે કે ગુજરાતી ભાષામાં જ બધા વિષયોની વાત એમાં થવી જોઈએ. એટલે ભાષાની ભેળસેળ થઈ છે અને અંગ્રેજી કલ્ચર એટલું બધું હાવી થઈ રહ્યું છે. મમ્મી પપ્પાને અંગ્રેજી ના આવડતું હોય એને બાળક મીડિયમમાં ભણે, ઇંગ્લિશમાં ભણે, એને મમ્મી પપ્પાને કાંઈ ના આવડતું હોય અંગ્રેજીમાં. એટલે આ જે કેટલીક સમસ્યાઓ, ઘરગથ્થુ સમસ્યાઓ જેને હું કહું છું, એને કારણે આપણે અને જ્યાં સુધી માતૃભાષા અને માતૃભૂમિ આ ત્રણનો મહિમા આપણા પ્રાચીન સમયથી માંડીને અત્યાર સુધી આપણે આવીએ છીએ ત્યારે એનો મહિમા તો અકબંધ છે. એના વિશે વાત કરીએ તો સમય ઓછો પડે. જિજ્ઞેશભાઈ, માતૃભાષા આપણી ગુજરાતી ઘણી બધી સમૃદ્ધ છે, પણ આપણને કદાચ એની કદર નથી, અથવા તો આપણે ઉછીની ભાષા, જેને આપણે ઘણીવાર એવું કહેતા હોય કે માસી, મા કરતાં માસી વધુ વાલી છે, બીજી ભાષાના સંદર્ભમાં આપણે બોલતા હોઈએ છીએ. તો આવું થવાના કારણો તમારી દ્રષ્ટિએ શું હોઈ શકે? કેમ આપણે ગુજરાતીને એટલી નથી ચાહતા? જી નિલેશભાઈ, ખૂબ સરસ પ્રશ્ન છે. આદરણીય સાહેબશ્રીએ જે વાત કરી કે આ દિવસને ગુજરાતી મહિમા ગાન, માતૃભાષા મહિમા ગાનનો દિવસ રાખવો જોઈએ. આજના દિવસે વિશ્વ માતૃભાષા દિવસ છે, એટલે હું તમારી જે પ્રશ્ન છે એની વાત પછી કરું, પણ સૌથી પહેલાં ગુજરાતી ભાષાનો જે મહિમા છે એ શું છે હું તમને કહું. ભારતમાં અન્ય ભાષાઓ જે છે એમાં સૌથી મોટી વિશેષતા ગુજરાતી પાસે હોય તો સાહેબ સૌથી મોટી વિશેષતા એ છે કે ગુજરાતી ભાષાને પોતાનો ઇતિહાસ છે. આ સૌથી મોટી વાત છે. બીજી કોઈ ભાષાના ઇતિહાસ પાસે તમે જશો એટલે ભાષા આગળ જતા ભૂતકાળમાં ગુમ થઈ જશે. અને આ નિરંજન ભગત એક બહુ સરસ મજાની, કે હું એક કોઈ ફ્રાન્સના મોટા વિદ્વાનને મળ્યો ત્યારે એમણે એક જ વાત કીધેલી કે ભાઈ તમારી ભાષાનું સૌથી મોટું જો કોઈ એક લાક્ષણિકતા હોય તો એ છે કે તમને પૂરેપૂરો ઇતિહાસ મળે છે. બીજું સાહેબ, હરદ્વાર ગોસ્વામીની એક સરસ મજાની એક પંક્તિ જે છે એ સાહેબ શ્રી બોલ્યા, તો એની એક બીજી પંક્તિ છે ને એ મને વધારે ગમે છે અને મારી દ્રષ્ટિએ કે જિંદા દિલીથી છલોછલ જાત છે, ગુજરાત છે, નરસિંહનું ઉગતું પ્રભાત છે, ગુજરાત છે, ઇતિહાસને વાંચી જુઓ ને ક્ષણ બધી ઉથલાવી જુઓ, અહીં આવી ગયા અનેક ઝંઝાવાત છે, છતાં ઊભી અડીખમ જાત છે, ગુજરાત છે. સાહેબ, આ મહિમા હું એટલા માટે કરું છું સાહેબ કે ઈસવીસન 1000ની આસપાસ અપભ્રંશમાંથી ઉતરી આવતી ભાષા, સૌથી પહેલો મહિમા જે છે આપણે જે વ્યાકરણ ગ્રંથ છે સિદ્ધહેમ શબ્દાનુશાસનમ, એ આપ્યો આપણે હેમચંદ્રાચાર્યએ. અને એ વ્યાકરણ ગ્રંથ જે છે એને હાથીની અંબાડી ઉપર મૂકી અને વિદ્વાન આચાર્ય અને સૌથી મોટો રાજા ગુજરાતનો એ સમયનો એ નીચે ચાલે છે અને ગ્રંથ જે છે એ અંબાડીની ઉપર રાખે છે. એટલે જગતની કોઈ પણ ભાષા સાહેબ જોઈ લો એને આટલું મહત્વ ક્યારેય ન મળ્યું હોય કે વિદ્વાન પણ નીચે ચાલતો હોય અને અભિમાન મૂકીને રાજા પણ એક સામાન્ય પ્રજાની જેમ આ મારી ભાષાનો ગ્રંથ છે, આ એક જ ભાષા છે અને એ આ છે. બીજું સાહેબ વાત કરું, મેં કીધું એમ કે ઝંઝાવત અનેક છે. ગુજરાતી ભાષા ઉપર જે ઝંઝાવતો આવ્યા છે એવી જગતની કોઈ ભાષા ઉપર નથી આવ્યા સાહેબ.
સૌથી પહેલો ઝંઝાવાત અરબી ફારસીનો. સૌથી પહેલા તમને રાજસ્થાન કરતાં પણ સૌથી પહેલા મુસ્લિમ સલ્તનતનો આરંભ 1297 થી અહીંયા થાય અને સૌથી પહેલા વહીવટની ભાષાની અંદર અરબી ફારસી આવે અને અરબી ફારસી આવે એટલે આપણા ગુજરાતી ભાષાની અંદર કેટલા બધા વ્યવહાર જીવનના શબ્દો અરબી ફારસીમાંથી આપણે લઈએ. તમે જોઈ લો કે કિલ્લો છે, બુરંજ છે, જલેબી છે, હલવો છે, મ્યાન છે, ખંજર છે, આવું હું તમને અનેક જે આપણા સામાન્ય જીવનમાં વપરાતા આજના સૌથી પહેલી પ્રભાવ જે છે એ અરબી ફારસીમાંથી આવે છે સાહેબ. પછી આપણે ત્યાં બીજી એક વિશેષતા ગુજરાતની એ છે કે સૌથી મોટો દરિયા કિનારો મળ્યો. સૌથી બધા બહારથી વેપારીઓ જે છે એ બહારથી ગુજરાતમાં આવે છે એટલે પોર્ટુગીઝ શબ્દો જે છે સૌથી વધારે છે. ફ્રાન્સ ભાષાના શબ્દો ગુજરાતી ભાષાની અંદર ભળી જાય છે. પછી ગાયકવાડની સત્તા એટલે કે મરાઠી સત્તા સુરતની આસપાસ શરૂ થાય. અંગ્રેજો પણ સૌથી પહેલા સુરતની આસપાસ આવે એટલે અંગ્રેજી ભાષાનો પ્રભાવ, એની વ્યવસ્થાનો પ્રભાવ, મરાઠી ભાષાનો પ્રભાવ, એટલા બધા આપણે સંઘર્ષો જે છે એ સાહેબ ગુજરાતી પ્રજાએ અને ભાષાએ સહન કર્યા છે અને છતાંય આજે ટકી છે એનું ગૌરવ હોવું જોઈએ. આ જે દિવસ છે એનું ગૌરવ હું એટલા માટે છું, મારી માતૃભાષા છે અને એનું ગૌરવ એટલા માટે કરું છું કે આટલા ઝંઝાવાત પછી પણ આ ભાષા ટકી છે. બીજું સાહેબ આની સાથે આપણે એમ કહીએ છીએ કે આપણી ભાષા ઉપર આક્રમણ ને ભાષા મરી જાય. એક બીજો પ્રશ્ન પણ અત્યારના સમય આ વૈશ્વિકરણના સમયમાં તમને એક બીજો પ્રશ્ન પણ આના અનુસંધાને કહું કે ગુજરાતી ભાષાની અસર બીજી કેટલી ભાષા ઉપર પડે છે એ તમે અભ્યાસ કર્યો છે? આપણી ભારતીય કેટલીક ભાષાઓ એવી છે કે જે લોકોને ડર છે કે ગુજરાતી કલ્ચર આપણી ભાષા જે છે એને લઈ જશે. આ એક બહુ મોટો પ્રશ્ન છે અને આ નવા પ્રશ્ન જે ખાસ કરીને બંગાળી, મરાઠીમાં આ બધા પ્રશ્નો ઉદ્ભવ્યા છે વિદ્વાનોની વચ્ચે, એની ઉપર પણ આપણે ધ્યાન લેવું જોઈએ. એટલે ગુજરાતી ભાષા જે છે એ સૌથી મહત્વની વસ્તુ એ છે કે એટલા બધા સંઘર્ષો અને ભાષાની સહજતા જ બીજું સ્વીકારવામાં છે. તમે સંસ્કૃતની જેમ એને તમે સ્થગિત કરી દેશો તો વ્યવહાર જીવનમાંથી મરી જાય ભાષા. એટલે ભાષાને જીવતી રાખવા માટે બીજી સંસ્કૃતિની સાથે હું બીજી ભાષાની સાથે નથી કહેતો, બીજી સંસ્કૃતિ સાથે એને તમારે જોડવી બહુ જરૂરી છે. સહજ રીતે બીજા શબ્દો પણ આવશે, એ આપણે લેવા પડશે. અને બીજી એક વસ્તુ, વૈશ્વિકરણનો જ્યારથી જમાનો આવ્યો છે સાહેબ, ત્યારે એક વસ્તુ ધ્યાન રાખો, વૈશ્વિકરણ એ માત્ર ને માત્ર વ્યાપારિક નથી, આ પીડાનું વૈશ્વિકરણ છે અને પીડાની કોઈ ભાષા નથી હોતી. અને એટલે તમે તમારા વિરહને, તમારી પીડાને તમે વ્યવસ્થિત ગુજરાતીમાં જ ઉતારી શકશો. એટલે ગુજરાતી ભાષાને બીજી સાહેબ મેં આની પહેલાં વાત કરી હતી કે આપણે જે ચિંતા કરીએ છીએ એ મધ્યમ વર્ગ એવો છે કે જેમના બાળકો અંગ્રેજીમાં અને ગુજરાતીમાં બેયમાં ભણે છે. આજે ગામડામાં 92% લોકો માત્ર ગુજરાતી જ સમજે છે અને એને ક્યારેય ડર નથી લાગતો કે ગુજરાતી ભાષાનું શું થશે. કેમ કે એ સંસ્કૃતિને આજે તમે સાહેબ અહીંયા બધા જ બેઠા છો, હું તમને એક પ્રશ્ન પૂછું કે તમે રાજકોટમાં રહેતા હો, જામનગરમાં રહેતા હો, સાહેબ મુંબઈમાં રહેતા હોય, ગમે રહેતા હોય, હું તમને એમ પૂછું ને તમારું મૂળ ગામ કયું એટલે બધા ગામડું જ બોલશે. ગુજરાતી ત્યાં જીવે છે. ગ્રામ્ય સંસ્કૃતિ તમે કોઈ દિવસ તમે એને બહાર નહીં નીકળી શકો. પણ શા માટે આ બધું છે એના પ્રશ્નો પણ છે. પણ આજના દિવસે ગુજરાતી ભાષાનો હું એટલે મહિમા કરું છું કે એટલા માટે મહિમા કરું છું કે આટલા એને સંઘર્ષો જે છે એની ઉપર એટલા બધા આક્રમણો થયા છે, છતાં એ પોતાની રીતે આજે પણ એ અડીખમ ઊભી છે અને એનું મને ગૌરવ છે. એટલે આ દિવસનું ગૌરવ છે. નેહલબેન, આપને મારે એ પૂછવાનું થાય કે ગુજરાતી ભાષામાં બોલીનો સ્પર્શ, આપણે સતત બોલીએ છીએ ત્યારે શુદ્ધ ભાષા નથી બોલતા, પણ બોલીનો સ્પર્શ અને આપણી પાસે કેટલી બધી કહેવતો, કેટલા બધા ઉખાણા, કેટલા બધા શબ્દ સમૂહો, આને કારણે જે ભાષા આપણી સમૃદ્ધ થઈ છે, છતાં પણ આપણને અહીં બેઠા છીએ એટલે 21મી ફેબ્રુઆરીના સંદર્ભમાં વાત કરીએ છીએ, પણ સામાન્ય જીવનમાં સામાન્ય લોકોને ભાષાનું ગૌરવ હોય છે? આ ચિંતા તો સૌ ગુજરાતીઓની, જે સમજી શકે છે, જે વિચારી શકે છે, જે બૌદ્ધિક છે, એ સૌ બૌદ્ધિકોની આ કદાચ ચિંતા છે, આ સમસ્યા છે કે ગુજરાતી બોલી હવે જાણે લુપ્ત થવાના આરે છે. પણ હમણાં જ જેમ જિજ્ઞેશભાઈએ બહુ સરસ વાત કરી, એમણે કહ્યું કે બોલી એ સતત ક્યારે જીવંત અથવા કોઈ ભાષા ક્યારે જીવંત રહી શકે, એ સતત સ્વીકારતી રહે. તો આપણા સૌની સંસ્કૃતિ એવું કહેવાય છે ને કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. તો જ્યાં ગુજરાતી છે ત્યાં ગુજરાતી જીવંત રહેવાની છે, એવો મારો પોતાનો દ્રઢ અભિપ્રાય છે. હું એવું માનું છું. હવે એમાં મારે પેટા પ્રશ્ન પૂછવાનો છે. આપણને બૌદ્ધિકોને ચિંતા છે, ગૌરવ છે, ગર્વ છે, બધું સાચું, પણ આપણે આપણા બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા છે.
તો મારે આપ સૌને દર્શકોને પણ ખાસ એ કહેવાનું કે અમે સૌ વિચારશીલ, અમે સૌ બૌદ્ધિકો, આપણે સમાજના સૌ ચિંતનશીલ વ્યક્તિઓ એવા ઉદાહરણો લેવા જોઈએ કે જે આદર્શ છે, જેમણે સમાજમાં કંઈક સ્થાપિત કર્યું છે, એ કઈ ભાષામાં શીખ્યા છે, એ કઈ ભાષામાં ભણ્યા છે, એમણે કઈ ભાષામાં વિચાર્યું અને કઈ ભાષામાં એમણે પોતાની જાતને વ્યક્ત કરી. તો મારી પાસે સૌ પ્રથમ જ આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ મને યાદ આવે કે એમણે શિક્ષણ માતૃભાષામાં લીધું હતું. મને યાદ આવે આપણા રવિન્દ્રનાથ ટાગોર, જેમને ગીતાંજલિ બદલ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, તો એમણે પણ માતૃભાષામાં શિક્ષણ લીધેલું. મને યાદ આવે અમર્ત્ય સેન, જેમને અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે, તો એમણે પણ પોતાની માતૃભાષામાં જ શિક્ષણ લીધું છે. માત્ર આ નોબેલ પારિતોષિક વિજેતાઓ જ નહીં, ઇઝરાયલ જેવો દેશ, જેને આપણે સૌ વિદ્યાના ક્ષેત્રમાં અગ્રણી માનીએ છીએ, એવા દેશ પાસે સૌથી વધુ નોબેલ પારિતોષિક વિજેતા વ્યક્તિઓની યાદી છે. એટલા માટે છે કેમ કે ત્યાંની શિક્ષણ વ્યવસ્થાએ માતૃભાષામાં જ શિક્ષણ એ વ્યવસ્થા સ્વીકારેલી છે. તો આપણે પણ આ વ્યવસ્થા પાસે જવું પડશે. તો આજના દિવસે જ્યારે માતૃભાષાનો મહિમા સૌ કરી રહ્યા છીએ, ત્યારે મારી પણ આપ સૌ વાલીઓને, આપ સૌ દર્શકોને, સૌ વિચારશીલને એવી નમ્ર અપીલ છે કે જો આપણે એવું ઈચ્છીએ કે આપણે કંઈક મૌલિક પ્રદાન કરીએ આપણું પોતાનું, તો આપણે માતૃભાષા પાસે જવું પડશે. કેમ કે માતૃભાષા એ આપણને આપણા માતાના ગર્ભમાં હતા ત્યારથી મળેલો સંસ્કાર છે. આપણને વિચાર માતૃભાષામાં આવે છે. આપણી અભિવ્યક્તિ, આપણી સર્જનાત્મકતા, આપણી મૌલિકતા એ ખીલશે માતૃભાષામાં જ. તો આપ સૌને મારી એ અપીલ છે કે માતૃભાષા પાસે આપણે જવું જ જોઈએ અને જવું જોશે. મનોજભાઈ, નેહલબેને જે રીતે વાત કરી કે ભાઈ જે ઉચ્ચ ક્રમાંકની વ્યક્તિઓ જેને ગણાય કે રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ, પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ, રવિન્દ્રનાથ ટાગોર, અમર્ત્ય સેન, એના પછીના કેટલા બધા દાખલાઓ, છતાં પણ આપણને આજની તારીખે આપણે આપણા બાળકોને અંગ્રેજી ભાષામાં ભણાવવા છે. અંગ્રેજી ભાષાનું આટલું વળગણ શું કામે? અને ગુજરાતી નબળી છે એટલે? ગુજરાતીની નબળાઈ વિશેની વાત નથી, પણ જે અંગ્રેજી ભાષાનું આધિપત્ય અથવા તો બાળક જન્મે અને બાળક ધીમે ધીમે મોટું થાય ત્યારથી બે વસ્તુ મારા નિરીક્ષણમાં આવી છે. એક તો મોબાઈલ કલ્ચર. મોબાઈલ કલ્ચરને કારણે બાળકો નાનપણથી જ, અને આપણે તો પ્રસંગો, તમે તો મીડિયા સાથે જોડાયેલા છો વર્ષોથી, આપણે એવા પ્રસંગોને એવી ઘટનાઓ પણ જાણવા મળે છે કે માતા પિતાઓ બાળકને સાચવવા માટે થઈને પોતાના ટાઈમને, પોતાનો સમય બરબાદ ન થાય એટલે બાળકને રમકડાના ભાવરૂપે એને એ મોબાઈલ આપી દે છે. અને એ મોબાઈલ કલ્ચરને કારણે અને ટીવી કલ્ચરને કારણે આ અંગ્રેજી ભાષાનું જે મહત્ત્વ આપણી માતૃભાષા ઉપર જે હાવી થઈ રહ્યું છે એના કારણો આ છે. હમણાં જ મેં એક સમાચાર વાંચ્યા કે માં પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી, બાલ્કનીના પેલા સેટી ઉપર ચડી અને કઠેડા ઉપર ચડીને બાળક પડી ગયું નીચે અને મૃત્યુ પામ્યું. આ સમાચાર તો ઘણા બધા હતા. મેં આ તો હમણાં તાજેતરની ઘટના. એટલે મોબાઈલ કલ્ચર, મારી દ્રષ્ટિએ મોબાઈલ કલ્ચર અને સતત ટીવીના ચેનલોનું આક્રમણ, અને એમાં પોઝિટિવિટી ઘણી બધી છે. તમે મોબાઈલનો હકારાત્મક ઉપયોગ કરો, તમે ટીવી ચેનલનો હકારાત્મક ઉપયોગ, શિક્ષણની, વિદ્યાની કેટલી બધી ચેનલો આવે છે. મોબાઈલમાં આપણે બાળકોનું, વિદ્યાર્થીઓનું જ્ઞાન વધે એવી કેટલી બધી સિરીઝો અને કેટલી બધી એપ્સ આવે છે. તો આપણા વડીલોએ, આપણા વાલીઓએ, આપણા માતા પિતાઓએ, સૌથી મોટી વાત તો નિલેશભાઈ, ઘરના માતા પિતા જે બાળકને જન્માવે છે, જે બાળકને ઉછેર માટે જેટલો રસ લેવો જોઈએ, ભાષાના સંસ્કાર માટે, સંસ્કૃતિના સંસ્કાર માટે, બાળકના વિકાસના સંસ્કાર માટે જેવી ચિંતા કરવી જોઈએ એવી ચિંતા આજના માતા પિતાઓ નથી કરતા. એને બીજા વ્યવસાય અને બીજી ઘણી બધી બાબતોમાં એ સમય બરબાદ કરે છે. પણ એ માતા પિતા ભૂલી જાય છે કે આ બાળક આપણા દ્વારા આવ્યું છે, આપણા દ્વારા આ સંતાનનો જન્મ થયો છે. તો એ સંતાનને જેમ મને મારા માતા પિતાએ ઉછેર્યો, મારા માતા પિતાએ મારું જતન કર્યું, મારી ખેવના કરી, એમ હું પણ બધી બાબતોમાં ભાષાથી લઈને સંસ્કૃતિ સંસ્કારના સંદર્ભમાં રસ લઉં અને મારા બાળકની રીતે ઉત્તમ નાગરિક બનાવવાનો પ્રયત્ન કરવા માટે માતા પિતાની પહેલી ફરજ છે. સ્કૂલ કે સમાજ કે એ બધું પછી આવે. બરાબર છે.
જિજ્ઞેશભાઈ, જ્યારે સાચું ગુજરાતી બોલવાની વાત આવે અથવા સાચું ગુજરાતી લખવાની વાત આવે ત્યારે આપણે મોટે ભાગે ખોટું બોલીએ છીએ ને ખોટું લખીએ છીએ. કારણ કે રસવઈ દીર્ઘઈ આપણે એમ માનીએ સામાજિકમાં હું રસવઈ કરું દીર્ઘઈ કરું શું ફરક પડે છે. હવે તો કેટલાક વિદ્વાનો પણ એવું કરવા માંડ્યા છે કે એમાં સામાજિકમાં દીર્ઘઈ કરો ને કાંઈ વાંધો નહીં, સમજાય તો જાય જ છે ને. તો લખવામાં પણ આપણે બહુ જેને કહેવાય ગોટાળા કરીએ છીએ, બોલવામાં આપણને નું કોઈ જ્ઞાન નથી. ગુજરાતીનો અભ્યાસ કરતા માસ્ટર કક્ષાના વિદ્યાર્થીઓ પણ સાચું લખે છે કે કેમ મારી આ શંકા છે, કદાચ મારી શંકા સાચી છે. આનું કારણ શું જિજ્ઞેશભાઈ? હવે બહુ સરસ મજાનો પ્રશ્ન છે. સૌથી પહેલી પ્રશ્ન અહીંયા એ છે કે માતૃભાષા જે છે એ ક્યારેય અર્થ પ્રગટ કરતી નથી. કેમ કે આવી બધી ભૂલ ત્યારે જ થાય માત્ર તમારે અર્થ પ્રગટ કરવો હોય. માતૃભાષામાં જ્યારે તમે પ્રયોગ કરો છો, જગતની બીજી કોઈ પણ ભાષા માત્ર અર્થ પ્રગટ કરે, પછી એ હિન્દી હોય કે અંગ્રેજી હોય, જ્યારે માતૃભાષા છોડીને તમે બીજી કોઈ ભાષાનો ઉપયોગ કરશો ત્યારે એ જ થતું હશે. તમારે માત્ર એનો અર્થ પ્રગટ કરવો હશે. માતૃભાષા અર્થની સાથે અસ્મિતા, સંસ્કૃતિ અને સંસ્કાર પ્રગટ કરે. જે શબ્દ જે છે, જે શબ્દ માતૃભાષામાં વપરાયો હોય એ શબ્દની સંસ્કૃતિ જે છે એ જ્યાં સુધી તમને ખબર ન હોય ત્યાં સુધી આ તમે અજાણપણે ભૂલ કરો. દાખલા તરીકે ડૉક્ટર વિનોદ જોશીનું એક બહુ મને ગમતું એક કાવ્ય છે કે ડાબે હાથે ઓરું સાજન લાપસીને જમણે હાથે ચોળું રે કંસાર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં. હવે સાહેબ, લાપસી ક્યારે થાય અને કંસાર ક્યારે થાય એ તમને ખ્યાલ ન જ હોય તો તમને આ કવિતાની પંક્તિ સમજાય જ નહીં. કેમ કે અહીંયા આગળ અર્થ નથી, અહીંયા સંસ્કૃતિ અને અસ્મિતા જોડાયેલા છે. એટલે તમે જ એ અભાનપણું છે આપણું, આપણી ભાષા પ્રત્યેનું અભાનપણું છે. અને એટલે આપણે એમ કહી દઈએ છીએ કે હું આવી રીતે રસ્વ કે હું લખીશ તો આનો અર્થ જે છે એ શું થશે. જો એ તમને બરાબર ખ્યાલ હોય તો તમે એની સભાનતા આવે. અને બીજી એક અંગ્રેજીને માધ્યમની આપે બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો. એક બીજું કહી દઉં કે ગાંધીજી જે છે એ સાહેબ અંગ્રેજીમાં જ ભણ્યા, અંગ્રેજીમાં જ ભણ્યા. અને એમણે આખા દુનિયા ઉપર એનું કયું ક્ષેત્ર એવું છે જેમાં ગાંધીજીનો વિચાર ન હોય, પછી સાહિત્ય હોય, અર્થશાસ્ત્ર હોય, સમાજ જીવન હોય, આટલું એ એણે ક્યારેય એમ નથી કીધું. અને જો ગાંધીજી અંગ્રેજી ન ભણ્યા હોત, માત્ર ગુજરાતી ભણ્યા હોત તો આપણે રવિશંકર મહારાજની જેમ એક સામાન્ય કાર્યકર થઈને રહી ગયા હોત. આ હરીન્દ્ર દવેએ કીધેલું વાક્ય છે સાહેબ. એટલે તમે અંગ્રેજી ભાષાને એટલા માટે કે તમે એમ કહો છો કે એ પણ એટલા માટે આ થાય છે સાહેબ કે જ્યારે તમારી સંસ્કૃતિ ઉપર આક્રમણ થતું હોય ત્યારે તમે કોઈ પણ ભાષાનું ન અટકાવો ત્યારે આ પ્રશ્નો ઊભા થાય. બીજી એક વસ્તુ, અંગ્રેજી ભાષા માહિતી અને વેપારની ભાષા છે. આજે વૈશ્વિકરણની અંદર વેપારનું બહુ મહત્વ છે. એટલે પ્રોફેશનલિઝમ છે. અને જે પ્રશ્નો ઉદ્ભવ્યા છે એ એટલા માટે સાહેબ ઉદ્ભવ્યા છે કે શિક્ષણ વ્યવસ્થાની અંદર તમારે સ્કિલવાળા જે કોઈ આપણા ત્યાં અભ્યાસક્રમો છે, એન્જિનિયરિંગ હોય, MBBS હોય, આવા બધા જે ઇંગ્લિશ મીડિયમમાં જ છે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જે તમારે સફળ થવા માટે આજે આ બધા જે બધા જ અંગ્રેજીમાં છે. તમે એમાં ગુજરાતી ભણીને તમે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ દેવા જાઓ સફળ નહીં થાવ. કેમ કે અહીંયા આજે ગુજરાતની અંદર વૈશ્વિક કંપનીઓ આવે છે. એટલે અંગ્રેજી જે છે એને તમે એક બાજુ રાખી જ નહીં શકો. તમારા જીવનમાં કેમ ઉતારો છો અને પરિવર્તનો. સાહેબ, રીત અને રિવાજ ગુજરાતીમાં એક સરસ મજાનો શબ્દ છે. તમારી રીત બદલવી જ પડશે, બરાબર? રિવાજ નહીં બદલવાનો. સાહેબ, તમે ધ્યાનથી જુઓ, ક્યાંય સંસ્કૃતિ બદલતી નથી. એક આપણો એક યુવાન જે છે બાઇક લઈને જાય ને મંદિર નીકળે તો સાહેબ નમન કરે છે તો એ બગડી ગયો છે? નહીં, એમાં સંસ્કાર જીવે છે. અને ઘરેથી કીધું છે કે તું નમન કરજે? નથી થતું. એટલે ભાષા જે માતૃભાષા જે છે એ એની અંદર જીવતી હોય. બાકી સાહેબ તમે તમારા જ જીવનમાંથી નીકળી જાય. આજે તમે રસોડા આજે કેવી રીતે, જો હું તમને અંગ્રેજી ભાષા કેવી રીતે કર્યું, આપણે ત્યાં તમે પ્રાથમિક સ્કૂલમાં ભણ્યા છો, 12 ચપ્પલની લાઈન કરીને અંદર બેઠા છો. આપણે ત્યાં સ્કૂલ જે છે એ વિદ્યાનું મંદિર છે, સરસ્વતીનું મંદિર છે, એટલે ચપ્પલ બહાર કાઢવા પડે. અંગ્રેજો સાહેબ નીચે બેઠા જ નહીં. એ કલ્ચર તમે લાવ્યા કોલેજમાં, શૂટ બૂટમાં જ બેસે, નીચે અંદર તમે બેન્ચની અંદર ચપ્પલ પહેરીને બેસે. એ લોકો ચર્ચમાં જતા હશે તોય શૂટ બૂટમાં શૂઝ પહેરીને. આપણે મંદિરમાં કોઈ દિવસ ચપ્પલ પહેરીને જઈએ છીએ? નહીં. એ લોકો નીચે બેસે જ નહીં સાહેબ. એ લોકોની અંતિમ યાત્રા જુઓ સાહેબ, એ શૂટ બૂટમાં જ હોય. આ કલ્ચર જ્યારે તમે આવ્યું ત્યારે આ બધું થયું. આપણે ઊભા રસોડા ઘરમાં લાવ્યા. હવે ઊભા રસોડા તમે લાવો સાહેબ, તમારા જીવનની બધી જ વસ્તુ બદલાઈ જાય. આજે મંગાળો શું છે ન જ ખબર હોય આજની પેઢીને. ઘરે થતો જ ન હોય મંગાળો ને. ઊભા રસોડા કરો એટલે મંગાળો ગયો, ઢીચણિયું ગયું, છીકું ગયું, હડફો ગયો.
તમારા જીવનમાંથી નીકળી જાય એ વસ્તુને તમે પકડી રાખશો તોય નહીં ચાલે. આ બદલાતું જીવન છે, એમાં સતત જે છે, પણ સૌથી મોટી વસ્તુ એ છે તમારા સમજથી તમારો એક છેડો એવો છે કે જે તમને ભાષા સાથે, તમારા સંસ્કાર સાથે જોડી રાખે છે, અને એની સભાનતા છે ને તો સાહેબ આ એક પણ ભૂલ નહીં થાય. આપણે એ કામ કરવાનું છે. નેલબેન, જિજ્ઞેશભાઈ જે રીતે વાત કરી એ વાતને થોડી આગળ હું વિસ્તારું તો જો ગુજરાતીથી આપણે દૂર થઈ જશું તો પછી વિનોદભાઈની કવિતા હોય કે રમેશ પારેખની કવિતા હોય કે પછી આપણા લોકગીતો છે, પરંપરાગત ગીતો, એમાં જે પ્રાચીન ભાષા એટલે બોલીના શબ્દો જે આવે છે, ઈંઢોણીને, છેલ હલકે ઈંઢોણીને, ચાંદો ઉગો ચોકમાં, તો આપણે આપણી નવી પેઢીને આ બધી કેવી રીતે ખબર પડશે કે ભાઈ ચોક એટલે શું, ઈંઢોણી એટલે શું, ઢીચણિયાની જે રીતે વાત કરી, બંગાળો છે એ શું છે? તો એનાથી દૂર થઈ આપણે તો અત્યારે એસએમએસની ભાષા બોલીએ છીએ અને લખીએ છીએ. તો આપણી આ જે મૂળ પરંપરા છે, આપણી ધરોહર છે, આપણા પ્રાચીન ભજનો, પ્રાચીન લોકગીતો, તો નવી પેઢી એનાથી કેવી રીતે પરિચિત થશે? કારણ કે એના તો દૂર થઈ ગઈ છે. હા, એ સાચી વાત છે કે નવી પેઢી આ સૌથી આપણા ભાષાનો જે વારસો છે એનાથી માત્ર દૂર નથી થતી, પણ આપણો સાંસ્કૃતિક વારસો, આપણો સાહિત્યિક વારસો, એનાથી પણ નવી પેઢી જાણે દૂર થઈ રહી છે. આ તકે મને યાદ આવે છે મણિલાલ પટેલ, એમણે માતૃભાષાનો અથવા તો ગુજરાતી ભાષાનો વૈભવ જાળવી રાખવા માટે ખાસ એક પુસ્તક નું સંપાદન કર્યું છે, જેમાં ઢીચણિયું કોને કહેવાય એ એમાં લખેલું છે, એની ચિત્ર સહિત એની વ્યાખ્યા આપેલી છે. તો હવે આપણે કદાચ આવા પુસ્તકોનો સહારો લેવો પડે એવું પણ બને, એટલે આપણે હવે એવા યુગમાં ધીમે ધીમે પ્રવેશી જાશું કે જ્યાં આપણે આવા દસ્તાવેજોથી કામ લેવું પડશે અને દસ્તાવેજોથી ભાષાને કદાચ જીવંત રાખવી પડશે. મનોજભાઈ, આજે જે સ્થિતિ સર્જાઈ છે એને માટે જવાબદાર કોણ? બાળક પોતે એટલે કે વિદ્યાર્થી, એના માતા પિતા, તમે લોકો એટલે કે શિક્ષકો, અમે માધ્યમ તરીકે અમારી પણ જવાબદારી છે, મીડિયા તરીકે અમે, સમાજ, કોણ જવાબદાર? જવાબદેહીતાના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ ત્યારે આમ તો એકબીજાના ઉપર આપણે દોષારોપણ પણ કરવું યોગ્ય નથી, પણ બહુ બૌદ્ધિકતાથી વિચારીએ, લાગણીશીલતાથી પણ વિચારીએ, બંને પક્ષે વિચારીએ તો સૌથી મને જે એક મારું નાનકડું નિરીક્ષણ છે એ છે કે આપણે બાળકને જેવો સમય આપવો જોઈએ, બાળકને જેવું ભાવાવરણ આપવું જોઈએ, બાળકને જેવું ભાષા માટે કે પરિવાર માટે કે વિદ્યા માટે કે શિક્ષણ માટે જે વાતાવરણ આપવું જોઈએ એ વાતાવરણ આપણે આપી શક્યા નથી, સમય આપી શક્યા નથી. નાનકડો દાખલો, આપણે નાનપણમાં ભણતા ત્યારે મેદાની સ્કૂલ હતી, હવે શહેરીકરણ થતું જાય છે ત્યારે મેદાન નથી કોઈ પાસે, રમતો નથી, આપણા લોહી સાથે રમાયેલી રમતો નથી, જેમ આપ વાત કરી જિગ્નેશભાઈ અને નેહલે એ રીતે. તો આપણી પાસે આ બધી વસ્તુઓનો અભાવ થતો જાય છે. માટીના પાટિયાની ખીચડી કહીએ તો કોઈને ખબર માટીનું પાટિયું એટલે શું? જેમ જિગ્નેશભાઈએ ઢીચણીની વાત કરી, તો હું તો મારો અંગત અનુભવ કે આજે પણ માટીના પાટિયાની ચૂલે બનાવેલી ખીચડી હું આરોગી શકું છું, કારણ કે મારું અનુસંધાન એ સાથે છે, મારા બાળપણ સાથે, કે મારી ભાભુમાં માટીના પાટિયામાં, માટીનું પાટિયું એટલે માટીનું પાત્ર, દર્શકોને જરા સમજાય તો કે પાટિયું એટલે કંઈ લાકડાની વસ્તુ નથી, માટીનું પાત્ર અને ચૂલે બનાવેલી ખીચડી આજે હું રોજ ખાઉં છું. એટલે આ તો બધી જેમ વાત કરી સંસ્કૃતિ અને સંસ્કારના સંદર્ભમાં, એટલે આપણો સમય આપણે બાળકોને નથી આપી શકા, વાલીઓ તરીકે આપણી ફરજ છે. અને બીજું, હું કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા ભવનમાં અધ્યક્ષ છું. બહુ દુઃખ સાથે અને કરુણતા સાથે કહું કે કોલેજમાંથી ભણીને આવેલો વિદ્યાર્થી એક સાચું ગુજરાતી વાક્ય લખી શકતો નથી. આપણે બહુ વ્યાકરણના ઊંડાણમાં ન જાય નીરજભાઈ, રસવઈ દીર્ઘાયની તો ઊંઝા જોડણીવાળાએ સરસ વાત કરી કે ભાઈ રસવઈ હોય કે દીર્ઘ શું ફેર પડે, એમાં આપણે ઊંડું નહોતું, પણ એક સારી રીતે સ, શ, ફાડ્યો શ, મીંડાળો સ, સગડીનો સ, એનો ઉપયોગ સરસ રીતે થાય ને ગુજરાતી એક વાક્ય સાચી રીતે લખી શકાતું નથી. એટલે તમે જુઓ કે મને તો આમાં કોઈ ઉપર મારે કોઈ દોષારોપણ કરવાની વાત નથી, પણ એક આપણે આત્મદર્શન કરીએ, આપણે આત્મઝાંખી કરીએ કે આપણે ક્યાં મોડા પડ્યા છીએ. આપણે મોડા અને મોળા બે કઈ રીતે આપણે મોડા અને મોળા પડ્યા છીએ એ આપણે આંતરદર્શનથી એ જોવું જોઈએ. બાળકોનો વાંક નથી, શિક્ષકોનો વાંક નથી, વાલીનો વાંક નથી,
મીડિયાનો પણ વાંક નથી. તમે મીડિયા સાથે સંકળાયેલા છો ને અમે મીડિયા થકી અહીંયા તમારી સામે મેં અબ તકમાં અત્યારે બોલી રહ્યા છીએ. પણ મીડિયાએ પણ એક આ જોવું પડશે કે જે ગામડાની સંસ્કૃતિ છે, ગામડામાં હમણાં પહેલે જ પ્રશ્નમાં હું બોલ્યો હતો કે આપણે મોટે ભાગે બોલીઓમાં બોલીએ છીએ. આપણે ભણતા હોઈએ કે ભણાવતા હોઈએ ત્યારે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ. ફિલ્મ જોવા જાય છે પરિવાર ત્યારે ફિલ્મના પડદા ઉપર જે ભાષા બોલાય છે એ ભાષા છે, પણ પિક્ચર ચાલુ હોય ત્યારે પરિવાર જે વાત કરતો હોય સિંગદાણિયા ખાતા ખાતા ત્યારે ભાષામાં બોલશે, એ બોલીમાં જ બોલશે. 2 દાણા સિંગ દો તો એક સરસ સીન આવ્યો આમ તેમ. તો આપણે બોલીમાં બોલીએ છીએ, બોલીમાંથી પછી ભાષામાં પરિવર્તિત થાય છે. એટલે આપણે મોટા ભાગે આપણું ઘર બોલીમાં થાય છે. એટલે બોલીની જગ્યા છે, ભાષાની જગ્યા છે. આવું મારું એક અંગત મંતવ્ય છે અને અમારી અંગત માન્યતા છે. બરાબર છે. તમે ત્રણેય એક ક્ષેત્રના નિષ્ણાત છો. તમારી સાથે જેટલી વાતો કરીએ એટલી ઓછી, પણ આપણી એક સમયની મર્યાદા છે. એટલે સૌથી પહેલાં જિજ્ઞેશભાઈ, પછી નેહલબેન અને પછી મનોજભાઈ, અમારા દર્શકોને એક તમારો ટૂંકો સંદેશો આપી દો. બસ મારો ટૂંકો આપ સૌને સંદેશો એ જ છે કે ભાષાને જીવાડવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એમાં એક પ્રકારની ભૂખ જગાવતા થાવ. સંસ્કૃતિનો કાંઈ નહીં, તમારા બાળકો જે છે એમની સાથે સાંજનો સમય જે છે એ સાથે વિતાવો. એમની સાથે જે દાદા દાદી છે એ 5 એવી વાર્તાઓ કહેવાની આપણી જે આખી પરંપરા છે એ જેટલા તમે તમારા બાળકો સાથે, નવી પેઢી સાથે એક રહેશો, અને અધ્યાપકોએ જ્ઞાનની ભૂખ જગાડતા શીખવાનું છે. આપણી અંદર કઈ વસ્તુ પડેલી છે આપણા સંસ્કૃતિમાં એ તમે જ્યારે વર્ગખંડમાં ખોલી આપશો એટલે આપોઆપ વિદ્યાર્થી શોધતો એ આપણી ભાષા સુધી જશે. માતૃભાષાનું જ્યારે મહિમા ગાન થઈ રહ્યું છે ત્યારે મારો વિચાર હું આપ સમક્ષ એવો રજૂ કરી શકું કે આપણે સૌએ ભાષાને જીવાડવા માટે બાળકોને વધુ ગુજરાતી ભાષા બોલતા પ્રેરવા પડશે, એમને ગુજરાતી ભાષા સંભળાવવી પણ પડશે. તો આપ સૌને મારી એવી આ ભાષા દિવસ નિમિત્તે વિનંતી કે આપ સૌ વધુને વધુ આપણા બાળકો પાસે ગુજરાતી ભાષા બોલો અને એમને સંભળાવો. થેન્ક યુ. નિલેશભાઈ, સંદેશ આપવા માટે તો બહુ હું નાનો પડું, પણ એક નાનકડા કવિ તરીકે, એક નાનકડા માસ્તર તરીકે, એક ભાવક તરીકે ઉમાશંકર જોશીનું એક વાક્ય તમને પણ ખ્યાલ હશે, જિજ્ઞેશભાઈ નેહલને પણ ખબર હશે. ઉમાશંકર જોશીનું એક વાક્ય બહુ સરસ છે કે આપણને સપનાઓ માતૃભાષામાં જ આવે છે. આપણને સપનાઓ માતૃભાષામાં જ આવે છે. એટલે ઉમાશંકર દાદાએ કેટલી સરસ આખી વાત માતૃભાષાના સંદર્ભમાં કરી. અને એક નાનકડો ગાયક છો એટલે રમેશ પારેખની પંક્તિ યાદ આવે, જેમાં જે વાત કરી ને કે દાદા દાદી પાસે આજે બાળકો બેસતા નથી, વાર્તાઓ નથી સાંભળતા. રમેશ પારેખનું કાવ્ય બહુ સરસ છે નિલેશભાઈ, આપે પણ સાંભળ્યું છે, જિગ્નેશ અને નિહલે પણ સાંભળ્યું છે. દાદાજી કહેતા હે વાત મારી સાંજના, દાદાજી કહેતા હે વાત મારી સાંજના, દિવે અજવાસની વેળા, દાદાજી કહેતા હે વાત મારી સાંજના. માતૃભાષાનો જય હો, આપણી બોલીનો જય હો, આપણા સંસ્કૃતિ અને સંસ્કારનો જય હો. ધન્યવાદ. થેન્ક યુ. મનોજભાઈ, તમે જે રીતે કવિતાનું ગાન કર્યું, તો નેહલબેન બેઠા છે, વિનોદભાઈ જોશીના પરિવારના છે, એટલે વિનોદભાઈનો પરિચય આપવાનો તો હોય નહીં. વિનોદભાઈની એક રચના મને બહુ ગમે છે, કૂંચી આપો બાઈજી. તો નેહલબેન, તમે જો અત્યારે કંઠસ્થ હોય ને અમારા દર્શકોને સંભળાવી શકો તો. હા જરૂર, હા જરૂર, કેમ નહીં. મારી પણ એક ગમતી રચનાઓમાંની એક છે જેમાં દીકરી, સાસરે જતી દીકરી અને એની પીડાની બહુ જ હૃદયસ્પર્શી અભિવ્યક્તિ એ ગીતમાં કરવામાં આવી છે. કૂંચી આપો બાઈજી, કૂંચી આપો બાઈજી, તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી, હે મારા મૈયરની શરણાઈજી. થેન્ક યુ. તો મિત્રો, વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે આજે 3 વિદ્વાનો પાસેથી આપણે ગુજરાતી ભાષાનું મહિમા શું છે, મહિમા ગાન કર્યું, એમની પાસેથી વાતો સાંભળી અને એમણે જે વાતો કરી એમાંથી પ્રેરણા લઈને આવતા દિવસોમાં આપણી પેઢીને, આપણી નવી પેઢીને ગુજરાતી ભાષા
થી વાકેફ થાય એવા પ્રયાસ કરીએ, ગુજરાતીમાં ભણાવીએ, અંગ્રેજી જરૂર શીખીએ, બીજી ભાષાઓ જરૂર શીખીએ, પણ ગુજરાતીનો મહિમા કોઈ દિવસ ઓછો ના આંકીએ. એવી લાગણી સાથે ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.